અબુદ્ધય, જેનામાં પરાકાષ્ઠાની બુદ્ધિ નથી, જે આ ક્ષેત્રમાં ઊંડા ઉતરતા નથી. ને આપણે બધા ક્ષેત્રોમાં ઊંડા ઉતરીએ, ધર્મમાં ન ઉતરીએ. આપણે શું છે કે આપણને લાગે છે કે આમાં બહુ વિચારવાનું જ ન હોય, જેમાં વિચાર બિલકુલ નહીં કરવાનો નહીં ધર્મ, એમાં બહુ ઊંડું ઉતરાય જ નહીં, કેમ કે એનો ક્યાંય પાર જ ન આવે. પછી એની કઈ રાખી તો એના કરતા આપણે થોડું થોડું કરાય, બહુ કોઈનામાં પ્રભાવિત ન થાય. 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા લોકો રાખે, જુનાગઢ જઈ આવે, ત્યાં 10 રૂપિયા સાધુને દે, વાં દે. આપણે થોડું થોડું કરાય, કોઈમાં ઊંડા ઉતરી તો તકલીફ ને. ઊંડું જ નહીં ઉતરવાનું, જે ક્રિય મહાન, સાધુ મહાન, ઓલાય સારા, ઓલાય સારા. હવે આ જ વાત તમે જો પોતાના બિઝનેસમાં લગાવો તો કોઈ દિવસ ચાલે? જો કોઈ ગોલ્ડમેન, કોઈ સોનાનું કામ કરતો એની એમ કે 24 કેરેટ સાચું, 22 સાચું, મિશ્રણ વાળું સાચું, તાંબુ સાચું, પતરાય સાચા, ભંગારે સાચો, તો કોઈ દિવસ ઈ સોનાની પરખ ન કરી શકે. બધું જ જેને સાચું લાગે ને એને એવું લાગે કે આમાં એને રસ નથી. એવું તો એને કેમ બિઝનેસમાં બધું સાચું નથી લાગતું, તો કેમ મિલાવટ વાળો માલ સારો ન લાગે? એટલે પહેલી વાત શું થાય કે આપણને જ્યારે ધર્મમાં રુચિ થાય, ત્યારે સત્ય તરફની આકાંક્ષા જાગે, ત્યારે ઈશ્વર શું છે એવો પહેલી જિજ્ઞાસા આપણને પ્રગટ થાય. એટલે અહીંયા શું કીધું કે જેની બુદ્ધિ ઓછી છે, કે જે ધર્મમાં બુદ્ધિ લગાવતા નથી, એના માટે ઈશ્વર એ હોઈ શકે કે કોઈ ચમત્કાર કરતા હોય, કોઈ મોટું હોય, કોઈ નાનું, આવી બધી વાત ભ્રાંતિઓ એના જીવનમાં રહે. એટલે કેમ તો કે વ્યક્તિને માનતા, કોઈક વ્યક્તિને ઈશ્વર માનતા રહે, વ્યક્તિમાં પણ એ વ્યક્તિ તો નથી. ભર્તુહરી કહે છે સરસ, એ કહે છે કે એ કોઈ વ્યક્તિ નથી, એ એક જ શક્તિ છે. યમ શૈવામુપાસતે શિવૈતિ, જેને શૈવ લોકો છે એ યમ શૈવામુપાસતે શિવૈતિ, એને શિવ કહે છે, શંકર કહે છે. બ્રહ્મેતિ વેદાંતિનો, બ્રહ્મ વેદાંતિ લોકો એને બ્રહ્મ કહે છે. બુદ્ધા બુદ્ધૈતિ પ્રમાણપટવઃ કર્તેતિ નૈયાયિકાઃ, બુદ્ધ લોકો છે, બૌદ્ધા છે, એને બુદ્ધ કહે છે. પ્રમાણપટુ, બુદ્ધિશાળી, તર્કના પારગામી અને સુસૂક્ષ્મ બુદ્ધિવાળા નૈયાયિકો છે, ન્યાય દર્શન ભણવા વાળા, એને કર્તાના રૂપે જોવે છે કે વિશ્વનું સંચાલન કોઈ કરતું હોય તો એ કર્તા છે. અર્હન નિત્યથ જૈન શાસન રતા, અર્હન કોક છે, વિતરાગ છે, ઈ પરમાત્મા છે, એવું જૈન લોકો કહે છે. અર્હન નિત્યથ જૈન શાસન રતા